ઘણા લોકોને પેટ ભારી રહેતું હોય છે, અપચો રહેતો હોય, ડિસ્કમ્ફર્ટ રહેતું હોય, અવળો ગેસ થાય, ગભરામણ થાય, મૂંઝારો થાય, આવી બધી સમસ્યા નબળા પાચનના લીધે રહેતી હોય છે. તો આના કારણો શું હોઈ શકે? સૌથી મોટું કારણ છે આપણે જાતે જ. આપણી લાઈફસ્ટાઈલને આપણે એવી રીતે ડિઝાઇન કરી છે કે મન ફાવે ત્યારે ખાવું, મન ફાવે ત્યારે સૂવું, મન ફાવે ત્યારે ઉઠવું. આ બધી ઇરેગ્યુલારિટીઝ પાચન કરાવતા રસાયણોની જે ગ્રંથિ હોય છે એને અફેક્ટ કરે છે. જેવી રીતે મુખમાં લાળ ગ્રંથિ આવેલી હોય છે, એવી જ રીતે પેટમાં કુલ 19 પ્રકારની રસાયણ બનાવતી ગ્રંથિ આવેલી હોય છે. જો આ રસાયણ વ્યવસ્થિત માત્રામાં અને યોગ્ય ગુણવત્તાવાળા ના બનતા હોય તો પણ પાચનની પ્રોબ્લેમ થઈ શકે છે. એ સિવાય પાચનને સુપાચક બનાવતા બેક્ટેરિયા અને પ્રોબાયોટિક્સની કમી રહેતી હોય એના હિસાબે બી આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો આના માટે શું ઉપાય કરી શકાય? આનો ઉપાય આપણા કિચનમાં છે, જે ડાયજેશન કિંગ તરીકે ઓળખવામાં આવે છે. એ બીજું કંઈ નહીં, અજમો છે. કિચનમાં રહેલો અજમો ડાયજેશન માટે બેસ્ટ રેમેડી છે. તો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તેના માટે તમારે